સેન્ડવિચ, પિઝા, બર્ગર, પાસ્તા, ચાઇનીઝ સાંભળીને ખાવાની ઈચ્છા થઈ જાય છે ને, પણ આ બધું આપણી હેલ્થ માટે કેટલું યોગ્ય છે? વેલ, અત્યારે બજારમાં મળતા શાકભાજીથી લઈને અનાજ, કઠોળ, તેલ કે પછી પેકેટ્સ ફૂડ બધામાં જ ભરપૂર માત્રામાં પ્રિઝર્વેટિવ્સ, પેસ્ટિસાઇડ્સ કે હાર્મફુલ કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જેના પરિણામે અત્યારે કેન્સર, હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ લેવલ કે ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ વધી રહી છે. તો જ્યારે પણ માર્કેટમાંથી શાકભાજી કે ફ્રૂટ્સ લાવો છો ત્યારે તેને 10 મિનિટ સુધી ગરમ પાણીમાં રાખીને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા જોઈએ. બીજું કે બને ત્યાં સુધી ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ કરવો જોઈએ. હવે ઓર્ગેનિક ફૂડમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ નથી થતો, તેથી તે મોટાભાગે ફ્રેશ મળી રહે છે. ઓર્ગેનિક ફૂડમાં નોન ઓર્ગેનિક ફૂડ કરતાં વધારે માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ અને ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે, તેથી તેનાથી ઇમોશનલ અને મેન્ટલ હેલ્થ સારી રહે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે લોકોને ફૂડ કેમિકલથી કે પેસ્ટિસાઇડ્સથી એલર્જી થતી હોય તે લોકોએ ઓર્ગેનિક ફૂડ જ ખાવું જોઈએ. અને સૌથી મહત્વનું કે કેન્સર, હાર્ટ એટેક જેવી ખતરનાક બીમારીઓથી પણ બચી શકાય છે. હવે ઓર્ગેનિક ફૂડ મેળવવા માટેનો બેસ્ટ ઓપ્શન છે refresherlife.in, જ્યાંથી તમે રોજિંદા જીવનમાં વપરાતી બધી જ વસ્તુઓ ઓર્ગેનિક મેળવી શકો છો. બાય બાય.